ડેટા એનાલિસ્ટ અગર તમે અમેરિકામાં બની રહ્યા છો યા બિઝનેસ એનાલિસ્ટ બની રહ્યા છો તો શું કમ્પેરિઝન છે? એટલે પહેલાં સેલરીનું કમ્પેર કરીએ. અગર તમે ડેટા એનાલિસ્ટ છો તો એનીવેર ફ્રોમ $80,000 to $110,000. અગર તમે બિઝનેસ એનાલિસ્ટ છો તો $70,000 to $100,000ની આસપાસ સ્ટાર્ટિંગ સેલરીની વાત કરી રહ્યો છું. ડેટા એનાલિસ્ટ કોઈએ ના કરવું જોઈએ જેને ડેટાની સાથે મજા નથી આવી રહી, ડેશબોર્ડ નથી બનાવવું, રિપોર્ટિંગ નથી કરવું, કમ્યુનિકેશન નથી કરવું, સિક્વલ નથી કરવું, પાયથન નથી કરવું, તો એના માટે ડેટા એનાલિસ્ટ બિલકુલ બી નથી. તો આ ફિલ્ડથી દૂર રહો. બિઝનેસ એનાલિસ્ટ કોના માટે નથી? એ જે છે જેને કસ્ટમર કમ્યુનિકેશન નથી કરવું, પ્રોબ્લેમ જે બિઝનેસનો પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવવું, ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવા, એ બધું અગર તમને મજા નથી આવતી તો બિઝનેસ એનાલિસ્ટ તમારા માટે નથી. ડેટા એનાલિસ્ટ માટે જે સ્કિલ્સ જોઈએ છે અગર આ તમારી પાસે નથી તો તમે ડેટા એનાલિસ્ટ નહીં બની શકો. સિક્વલ, એક્સેલ, પાવર બીઆઈ યા એની વિઝ્યુઅલાઇઝેશન ટૂલ, ટેબ્લુ બી ચાલશે. અને અગર તમને એકદમ જોરદાર કરવું છે ડેટા એનાલિસ્ટમાં તો ક્લાઉડ ટેકનોલોજી હવે તો ઇમ્પોર્ટન્ટ જ છે. એઆઈ પણ આવી ગયું છે, જીસીપી, એઝ્યોર અને AWS. બિઝનેસ એનાલિસ્ટ માટે મેઇન તો કમ્યુનિકેશન સ્કિલ છે. અગર તમારી કમ્યુનિકેશન સ્કિલ, પ્રેઝન્ટેશન સ્કિલ, પાવર પોઈન્ટ બનાવવાની, લોજિકલ ફ્લોઝ બનાવવાના અને જે કંપનીનું ઇન્ટરનલ ફ્લો છે એ અગર તમને નથી તો પછી તમે બિઝનેસ એનાલિસ્ટમાં બહુ ડિફિકલ્ટી છે. તો એઆઈ તમારી જોબ ખાશે કે નહીં અગર તમે બેમાંથી કોઈ બી કરી રહ્યા છો? ડેફિનેટલી ખાઈ લેશે અગર તમે એઆઈ યુઝ નથી કરી રહ્યા. કેમ કે જોબ તો રહેશે, લોકો કરવાના છે પણ એવા લોકો કરવાના છે જે એફિશિયન્ટ છે, જે પ્રોડક્ટિવ છે, જે એકચ્યુઅલી પોતાની જિમ્મેદારી લઈ રહ્યા છે, જે એઆઈ યુઝ કરીને ડબલ ટ્રિપલ આઉટપુટ કરી રહ્યા છે. પણ અગર તમે એઆઈ યુઝ નથી કરી અને ઇગ્નોર કરી રહ્યા છો તો જે યુઝ કરી રહ્યો છે એ તમારી જોબ લઈ લેશે. તો ફોલો કરો, આવા તમને કોન્ટેન્ટ મળી જશે કરિયર માટે, લાઈફ માટે, બધું ફોલો કરો.